નમસ્કાર મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કાંડો સિસ્ટમ વિશે જોયું. ઇલેક્ટ્રિક ટ્રેક્શનની અલગ અલગ સિસ્ટમો છે કે ડીસી ટ્રેક્શન સિસ્ટમ, એસી ટ્રેક્શન સિસ્ટમ, કમ્પોઝિટ સિસ્ટમ. એમાં આપણે કાંડો સિસ્ટમ વિશે જોયું. તો કાંડો સિસ્ટમનો જો લેક્ચર માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો, જે તમને રિવાઇન્ડ થઈ શકે. હવે આજે આપણે જોઈએ છીએ સિંગલ ફેઝ એસી ટુ ડીસી સિસ્ટમ. બરાબર, તો કઈ રીતના આપણે એસી સપ્લાયનો યુઝ કરીને આપણે યુઝ શું કરીએ છીએ મિત્રો? એસી સપ્લાય. અને જે લોકોમોટિવમાં જે ઇફેક્ટિવ ફોર્સ મળવાનું છે ક્યાંથી મળવાનું છે? આપણને ડીસી ની મદદથી. એટલે કે આપણે સિંગલ ફેઝ નો યુઝ કરી અને એસી ને ડીસી માં કન્વર્ટ કરી અને જે સિસ્ટમનો યુઝ કરીએ છીએ એને આપણે કોમ્પોઝિટ સિસ્ટમ કીધું છે. કારણ કે કોમ્પોઝિટ સિસ્ટમનો મેઇન એમ શું હતું? આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે આ ડીસી અને એસી સિસ્ટમના જે અલગ અલગ એડવાન્ટેજીસ છે. કારણ કે અમુક એડવાન્ટેજ એસી સિસ્ટમમાં 3 ફેઝમાં છે, તો સિંગલ ફેઝમાં છે, અથવા તો ડીસી ટ્રેક્શન સિસ્ટમના ઘણા બધા એડવાન્ટેજ છે. તો આ મેક્સિમમ એડવાન્ટેજનો આપણે ઉપયોગ કરી અને જે સિસ્ટમ બનાવીએ છીએ એને આપણે કોમ્પોઝિટ સિસ્ટમ કીધું હતું. બરાબર, તો હવે આપણે સિંગલ ફેઝમાં એસી થી ડીસી નું ડાયાગ્રામ જોઈએ કે આને બેઝિકલી ઇન્ડિયામાં સૌથી વધુ યુઝ કરવામાં આવે છે. એટલે આ જે ટ્રેક્શન સિસ્ટમ છે એ ઇન્ડિયામાં મેક્સિમમ યુઝ થાય છે કે જેમાં એસી નું ડીસી માં કન્વર્ઝન કરવામાં આવે છે. હવે આ પ્રોસેસ કઈ રીતે થાય છે? તો કે એસી નું ડીસી માં કન્વર્ઝન કરવા માટે આપણે જરૂર પડે છે રેક્ટિફાયરની. તો આ રેક્ટિફાયરની મદદથી 50 હર્ટ્ઝ માં જે 25 કિલોવોટ મેક્સિમમ આવે છે એને આપણે ડીસી માં કન્વર્ટ કરીએ છીએ અને ડીસી માં એને 1500 વોલ્ટ સુધી કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા ક્યાંકનો ક્યાંક પાવર લોસ પણ આપણને જોવા મળે છે. બરાબર, તો પાવર લોસ માં આપણે ધારો કે કહીએ કે P is equal to VI. તો P is equal to VI માં વોલ્ટેજ અને કરંટ. હવે આપણે જો વોલ્ટેજ નો વધારો થતો હોય, બરાબર, જેમ વોલ્ટેજ વધારે થતા હોય તો એમ કરંટ છે ઘટવા માંડે છે. બરાબર, તો આ જે કરંટ ઘટે છે એને આને લીધે પાવર લોસ ને જો આપણે ઓછો કરવો હોય જેમ બને, તો આપણે શું કરવું પડશે કે જેમ બને એમ વોલ્ટેજમાં વધારો કરવો પડશે. વોલ્ટેજમાં જેમ વધારો થશે એમ કરંટ ઘટશે. તમને યાદ હોય તો આપણે ડીસી ટ્રેક્શન સિસ્ટમ, જે પ્યોર ડીસી ટ્રેક્શન સિસ્ટમ છે જેની શરૂઆત 1929 માં થઈ હતી, એમાં આપણે વાત કરી હતી કે એનો એક ડ્રોબેક મેઇન એ હતો કે જ્યારે એમાં પાવરનું ઇક્વેશન, પાવર લોસ ની વાત કરવામાં આવે છે તો પાવર લોસ ઘટાડવા માટે જ્યારે વોલ્ટેજ ને વધારવો હોય છે, બરાબર, તો એ શક્ય થતું નથી. બરાબર, કારણ કે જેમ વોલ્ટેજ વધશે તો કરંટ ઘટે અને પાવર લોસ ઘટે. પણ એ ડીસી ટ્રેક્શન, પ્યોર ડીસી ટ્રેક્શન સિસ્ટમમાં એ શક્ય નથી. એ આપણને સુવિધા મળે છે ખાલી એસી માં. બરાબર, તો એસી ટ્રેક્શન સિસ્ટમમાં આપણે પાવર લોસ ને રિડ્યુસ કરવા માટે વોલ્ટેજમાં વધારો કરશું. બરાબર, જેમ વોલ્ટેજમાં વધારો કરશું એમ કરંટ છે એ રિડ્યુસ થશે. તો કરંટ જેમ રિડ્યુસ થશે એમ જે ડાયામીટર હોય છે જે કંડક્ટરનો એ ઘટશે. બરાબર, અને કંડક્ટરનો ડાયામીટર ઘટશે એટલે કે આપણે થોડુંક પતલું કંડક્ટરનો ઉપયોગ કરી શકશું. એટલે કે મટીરીયલનો બચાવ થશે. આ મટીરીયલનો બચાવ આપણને ક્યાં ફાયદો આપશે? એની કોસ્ટમાં. બરાબર, અને જે ઓવરહેડ લાઇનમાં જે વાયર રાખેલા હોય છે એમાં કોસ્ટમાં બહુ જ મોટો ઘટાડો થાય છે. એટલે આ રીતના એસી ટ્રેક્શન સિસ્ટમ નો ઉપયોગ કરી અને આપણને કોસ્ટમાં ખૂબ જ ફાયદો થાય છે. બરાબર, ત્યાર પછી બીજી વાત આપણે કરીએ કે જે સબસ્ટેશનો વચ્ચેનું અંતર છે એ સબસ્ટેશનો વચ્ચેનું અંતર પણ વધારી શકાય છે. શું કામે? તો કે પાવર લોસ ઘટે છે. બરાબર, સબસ્ટેશનો વચ્ચેનું અંતર વધારવાનું કારણ એક જ છે કે જે આપણને ફેક્ટર નડે છે એ છે પાવર લોસ. જો પાવર લોસ જેમ બને એમ આપણે ઓછો કરી શકીએ તો એમ આપણે બે સબસ્ટેશનો વચ્ચેનું અંતર વધારી શકીએ. તો અહીંયા પાવર લોસ ખૂબ જ ઘટી જાય છે એટલે આપણને સબસ્ટેશનો વચ્ચેનું અંતર ખૂબ જ વધારે 80 કિલોમીટર સુધીનું આપણે સબસ્ટેશનો વચ્ચેનું અંતર રાખી શકીએ છીએ. તો એનો એક ફાયદો એ છે કે સપોઝ આપણે 80 કિલોમીટરમાં 2 સબસ્ટેશન બનાવવા પડતા હોય, એના બદલે હવે આપણે એક સબસ્ટેશન ઘટાડી શકીએ તો આપણને એક સબસ્ટેશનનો જે કન્સ્ટ્રક્શનનો કોસ્ટ છે એ પણ બચી જાય. એ પણ એક કોસ્ટ ઇફેક્ટિવ છે. પછી એ સબસ્ટેશનમાં જે માણસો કામ કરતા હોય છે, જે મેન પાવર હોય છે, એની પણ જરૂરિયાત નથી રહેતી. એટલે આ રીતના ઘણી બધી વસ્તુઓને જેમ સબસ્ટેશનો વચ્ચેનું અંતર વધે છે એમ આપણને કોસ્ટ ઇફેક્ટિવ
આપણો જે પ્રોજેક્ટ છે, આપણી જે સિસ્ટમ છે એ કોસ્ટ ઇફેક્ટિવ રહે છે, કે જેમાં આપણને ઓછા ખર્ચે વધારે આઉટપુટ મળે છે, બરાબર. અને આ જ રીતના આપણને જે સબસ્ટેશન વજન અંતર ઘટી જાય છે, એટલે 50 ટનનું જે લોકોમોટિવ છે એ આપણને 70 ટનના લોકોમોટિવ જેટલું કામ આપે છે. એટલે કે 70 ટનનું જે લોકોમોટિવ માં જે કામ થઈ શકે છે, જેટલી ફ્રીક્વન્સીથી એટલું 50 ટનના લોકોમોટિવથી થઈ શકે છે. એટલે કે આ વેઇટમાં ઘટાડો થાય છે અને એ વધારે કોસ્ટ ઇફેક્ટિવ રહે છે, બરાબર. કારણ કે વેઇટમાં બહુ મોટો ઘટાડો કરી શકાય અને પાછું સબસ્ટેશનો વચ્ચેનું અંતર પણ વધે છે, બરાબર. ત્યાર પછી વાત કરવામાં આવે છે કે આ એસી સબસ્ટેશન છે એ કોસ્ટ ઇફેક્ટિવ કઈ રીતે છે. તો કે એસી સબસ્ટેશનમાં એક તો બાંધકામ ખૂબ જ સરળ હોય છે, ડીસી કરતા વધારાની સિસ્ટમ, કન્વર્ઝન સિસ્ટમનો ઉપયોગ નથી થતો. એટલા માટે જે પર્ટિક્યુલરલી સબસ્ટેશન ને જ્યારે એસી સબસ્ટેશન તરીકે આપણે ગણતા હોઈએ તો એમાં ખૂબ જ કન્વર્ટરનો આપણને ફાયદો થાય છે, કે જે કન્વર્ટરનો આપણે યુઝ કરવો પડતો નથી ડીસી ની કમ્પેરમાં. અહીંયા જે પણ આપણને બેનિફિટ આપેલો છે એ ડીસી ની કમ્પેરમાં આપણે વિચારવાનું છે, કે ડીસી ની કમ્પેરમાં આપણને આ રીતે કોસ્ટ ઇફેક્ટિવલી પડી શકે છે, બરાબર. અને મેન પાવર જે આપણને વાત કરી, મેન પાવર પણ ઘટી જાય છે જ્યારે આપણે એસી સબસ્ટેશન ની વાત કરીએ છીએ. તો લોંગ ટર્મ આપણે જ્યારે વિચારીએ કે એસી સબસ્ટેશનમાં નંબર ઓફ એસી સબસ્ટેશન ઘટી જશે, એટલે નંબર ઓફ મેન પાવર ઘટી જશે. ત્યાર પછી જે ઇફેક્ટિવનેસ છે, જે સેફટી ઇક્વિપમેન્ટ છે એ પણ ડીસી કરતા ઓછા જોઈએ છે, એટલે એ પ્રમાણે મેન પાવર ઓછો જોઈએ છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે સબસ્ટેશન જે છે એ સબસ્ટેશન વધારે પાવર આપણને આપે તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એસી સિસ્ટમમાં આપણને સબસ્ટેશન વધારે પાવર આપી શકે છે, એટલા માટે આપણે એને લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી શકીએ છીએ, જે ડીસી માં શક્ય નથી, બરાબર. કારણ કે ડીસી માં એક જે મેઇન ડિસએડવાન્ટેજ છે એ છે ટ્રાન્સફોર્મર નો યુઝ થઈ શકતો નથી. ડીસી સિસ્ટમમાં ટ્રાન્સફોર્મર નો યુઝ થઈ શકતો નથી, વોલ્ટેજ ને અપ કે ડાઉન કરી શકાતા નથી. જે વોલ્ટેજ આવેલા હોય એ જ વોલ્ટેજ નો યુઝ કરવો પડે છે, જે ફેસિલિટી આપણને એસી માં મળે છે. એટલે આપણે બે સબસ્ટેશન વચ્ચેનું અંતર હાઈ વોલ્ટેજ થી વધારી શકીએ છીએ, બરાબર. ડીસી ની અંદર આપણે વાત કરીએ તો 2 થી 6 મેગાવોટ ને કેપેસિટીના સબસ્ટેશન હોય છે, 2 થી 6 મેગાવોટ. જ્યારે એસી ની અંદર 10 થી 15 મેગાવોટ તો નોર્મલ છે, બરાબર. સબસ્ટેશનમાં 10 થી 15 મેગાવોટ નું સબસ્ટેશન નોર્મલ છે, એટલે એ રીતે પણ આપણને ખૂબ જ ફાયદો થઈ શકે છે. ત્યાર પછી આપણે જે આ એસી ટુ ડીસી સિસ્ટમ છે આ એના એડવાન્ટેજ હતા. હવે એના જે ડિસએડવાન્ટેજ છે તો મેઇનલી બે ડિસએડવાન્ટેજ છે. પહેલું ડિસએડવાન્ટેજ શું છે તો કે જ્યારે એના આપણે સિંગલ ફેઝ નો યુઝ કરીએ છીએ, સિંગલ ફેઝ માં એસી ટુ ડીસી, તો જ્યારે 3 ફેઝ ની જે સિસ્ટમ છે આખી આ 3 ફેઝ નું નેટવર્ક છે એ આખું ડિસ્ટર્બ થઈ જાય છે. જ્યારે આપણે સિંગલ ફેઝ નો યુઝ કરી અને મોટા પ્રમાણમાં જો આપણે એસી ડીસી નું કન્વર્ઝન કરીને ટ્રેક્શન સિસ્ટમ ચલાવીએ તો 3 ફેઝ નું જે નેટવર્ક છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. અને એના પછીનો જે બીજો ડિસએડવાન્ટેજ છે એ છે કે અહીંયા જે સપ્લાય સિસ્ટમ છે, જે ટ્રેક્શન ની ઉપરના ઓવરહેડ વાયર છે, હવે એની આસપાસ જો ટેલિકમ્યુનિકેશન ના વાયર પસાર થતા હોય, બરાબર, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ ની મદદ એના કારણે જે તે ટેલિકમ્યુનિકેશનમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે, એટલે જે ફોન લાઈન હોય છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. તો આ બે મેઇન ડિસએડવાન્ટેજ છે. તો આપણે એને સોલ્યુશન શું એના માટે કરીએ, કે જેમ કે પહેલા આપણે વાત કરેલી કે અનબેલેન્સિંગ થાય છે 3 ફેઝ, બરાબર. તો 3 ફેઝ ને અનબેલેન્સિંગ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો એક તો આપણે એ કરી શકીએ કે જે સબસ્ટેશન છે ત્યાં આપણે હાઈ વોલ્ટેજ 132 kV ની આસપાસ હાઈ વોલ્ટેજ આપીએ, જે સબસ્ટેશન છે ત્યાં, બરાબર. આપણે શું કરવું છે કે જે 3 ફેઝ નું નેટવર્ક ડિસ્ટર્બ થઈ ગયું છે એને આપણે કઈ રીતે સોલ્યુશન લઈ શકીએ? તો જે સબસ્ટેશન રાખેલા છે આપણે 50 કે 80 કિલોમીટરના અંતરે, તો ત્યાં આપણે હાઈ વોલ્ટેજ આપીએ, બરાબર. એક આ રસ્તો છે. અને બીજો રસ્તો એ છે કે જે મેઇન સપ્લાય સિસ્ટમ છે કે જ્યાંથી નેશનલ ગ્રીડમાંથી પાવર આવે છે ત્યાં જ આપણે હાઈ વોલ્ટેજ આપીએ, બરાબર. એટલે એટ ધ એન્ડ હાઈ વોલ્ટેજ છે એ આનું સોલ્યુશન છે, બરાબર. અને એ જ રીતના એક અલગ રસ્તો પણ લઈ શકીએ કે જે આપણે 3 ફેઝ નું નેટવર્ક ડિસ્ટર્બ થાય છે તો આ સિંગલ ફેઝ નો યુઝ કરી અને 3 ફેઝ નું નેટવર્ક જો આપણે સબસ્ટેશનમાં બનાવી શકીએ તો એનાથી પણ આપણને આ પ્રોબ્લેમ નું આપણે સોલ્યુશન લઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછીનો બીજો પ્રોબ્લેમ છે કે જે ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સને લીધે જે પ્રોબ્લેમ થાય છે એ કઈ રીતે આપણે સોલ્યુશન લેવું? તો એમાં જે એલ્યુમિનિયમની લાઈન હોય છે એ ઓવરહેડ લાઈનને આપણે ઓપન ન રાખતા એને શિલ્ડેડ કરી દઈએ.
બરાબર. આ સૌથી બેસ્ટ સોલ્યુશન છે કે આપણે ઓવરહેડ લાઈનને કમ્પ્લીટલી શિલ્ડેડ ફોર્મમાં રાખીએ તો જે એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવે છે અને ટેલિકમ્યુનિકેશન લાઈનને ડિસ્ટર્બ કરે છે એ ના કરે. બરાબર. અને શક્ય હોય તો ટેલિકમ્યુનિકેશન લાઈન છે એ ઇલેક્ટ્રિક ટ્રેક્શનની લાઈનથી દૂર રાખીએ. બરાબર. અને બીજું જે છે કે ટ્રાન્સફોર્મર છે એ આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેનાથી શું થશે કે એનું ઇન્ડક્શન છે એ ઇન્ડક્શન વોલ્ટેજ છે એ રિડ્યુસ થઈ જશે. બરાબર. એટલે આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અહીંયા મેઇનલી આપણે બે સોલ્યુશન આપણને આના મળ્યા છે કે ટેલિકમ્યુનિકેશન લાઈનમાં જે ડિસ્ટર્બન્સ આવે છે એ આપણે કઈ રીતે ઘટાડી શકીએ. એક તો આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને અને બીજું છે એલ્યુમિનિયમ લાઈનને સિલેક્ટ કરીને. બરાબર. તો આ રીતે આપણે મિત્રો જોયું કે કઈ રીતના ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમની અલગ અલગ સિસ્ટમો છે જે ડીસી, એસી અને કોમ્પોઝિટ સિસ્ટમો. બરાબર. અને આના માટેના લેક્ચરો પણ અહીંયા તમને નેક્સ્ટ સ્લાઇડમાં દર્શાવેલા હશે કે જો તમારે પાછું રિવાઇન્ડ કરવું હોય તો પણ આ ટોપિકને તમે રિવાઇન્ડ કરી શકો.